તો ભાવનગરના સરટી હોસ્પિટલમાં માતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકને આજે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું છે। ભાવનગર કલેક્ટર તથા ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ ડોક્ટર મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં બાળકને તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે મોકલવામાં આવ્યું હતું। ટીનીબેન મુકેશભાઈ નાયક નામની મહિલા 23 ફેબ્રુઆરી 2025ના રોજ સરટી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયા બાદ બાળકને જન્મ આપી હોસ્પિટલમાંથી નાસી ગઈ હતી। માતાએ બાળકને ત્યજી દેતા હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા તરત જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને બાળકની તાત્કાલિક દેખરેખ માટે નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે આજે સવારે કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે સરટી હોસ્પિટલ પહોંચી બાળક અંગેની તમામ માહિતી મેળવી હતી। ત્યારબાદ બાળકનું નામ ધ્યેય રાખીને તેને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો। આ પ્રસંગે કલેક્ટરે નર્સિંગ સ્ટાફના સેવાભાવને બિરદાવી હતી। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે હવે 60 દિવસ માટે જાહેર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા બાળક પર હક જતાવે તો તેઓ અરજી કરી શકે છે। જો આવા કોઈ દાવા નહીં આવે તો સરકારના દત્તક નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે। ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે હું અને CWCના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે, અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઇલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે। એ 23/2/2025ના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યજીને જતા રહ્યા। અમે લોકો એને શોધવાનું પોલીસ FIR વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે। આજે 12 મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીબાઈ બાલગૃહ જો SAA સ્ટેટ સ્પેશિયલ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવશે। 60 દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનું હક જતાવી શકે છે અને 60 દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે। તો કલેક્ટર તરીકે અને CWCના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપીબાઈ વિકાસ ગૃહમાં મૂકીને આવીશું। નોર્મલ સંજોગોમાં શું હોય છે કે CWC તેજેલા બાળકને લઈને હોસ્પિટલમાં આવે છે। અહીંયા જે માતાની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી એટલે ગાયનિકમાં, અને પછી કોઈ પણ કારણવશ એ માતા અને એના જે પરિવારજનો આ લોકો જતા રહ્યા તો આ અમારા માટે પણ એક નવો કેસ હતો, તો એને ઉકેલવામાં અને એમાં શું ફોર્મેલિટી થશે એટલા માટે થોડું ટાઈમ લાગી ગયો।